તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો ટેટ 1 ની પરીક્ષા જેણે પણ આપેલી છે, બધાના મનમાં અત્યારે એક પ્રશ્ન છે કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે, રિઝલ્ટ ક્યારે જાહેર થશે, રિઝલ્ટ ક્યારે જાહેર થશે. તો આ વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે. હવે કાલ અથવા તો મિત્રો 2 દિવસ પહેલા અથવા તો ભાઈ 1-2 દિવસ પહેલા એક વિડીયો બનાવેલો, તેમાં તમને કીધું ભાઈ તમને કેટલા માર્ક્સ થાય છે એ જણાવજો, જેથી કરી અમે તમને કહેશું કે તમારો આવનારી જે પણ 5 જગ્યા ઉપરની ભરતી છે એમાં સિલેક્શન થઈ શકે કે ન થઈ શકે. તો એમાં મેં એમ પણ કીધું હતું, અને વિડીયો એક વખત જોઈ લેજો. ચોખવટ કરીને કે ભાઈ તમારી કાસ્ટ કઈ છે ને લખજો, તો અમને ખબર પડે કે ભાઈ તમારું સિલેક્શન થાય કે નહીં. હવે અમુક મિત્રો છે કે એને કોમેન્ટ કરેલી છે મારે 70 માર્ક્સ થાય છે સિલેક્શન થાય, પરંતુ ફિમેલ છે કે મેલ કઈ કાસ્ટમાં થાય છે એ જ નથી ખબર. તો જો ભાઈ 70 માર્ક્સ થતા હોય અને એસટી કાસ્ટમાંથી હોય અને ફિમેલ હોય તો મિત્રો એનું સિલેક્શન ઓલમોસ્ટ છે થઈ શકે છે. નેક્સ્ટ રાઉન્ડ આવે એટલે મિત્રો એમાં એનું સિલેક્શન છે થઈ જાય, કારણ કે એસટી કેટેગરીમાં સૌથી નીચું મિત્રો જો કટ ઓફ જતું ને તો એસટી કેટેગરીમાં જાય. પાછળની તમે ભરતી ચેકઆઉટ કરી લેજો, એમાં મિત્રો સૌથી નીચું કટ ઓફ ગયું છે એસટીમાં ફિમેલનું. કારણ કે અને મિત્રો કોઈ પણ ભરતી હોય, ટેટ 1 ની નહીં મિત્રો, વિજય સાહેબ 1 થી 5 ની નહીં, કોઈ પણ ભરતી લઈ લો મિત્રો, એમાં લગભગ મિત્રો 50%, 70%, 80% સુધી છે એસટી કેટેગરીમાં ફિમેલનું કટ ઓફ નીચું. મિત્રો અમુક ભરતી હોય છે જેમાં ફિમેલનું એસટી કેટેગરીમાં સૌથી ઊંચું હોય છે, જનરલથી પણ અમુક ભરતીઓની અંદર ઊંચું હોય છે, કારણ કે મિત્રો એમાં જગ્યા ઓછી હોય અને મહિલાઓ વધી જાય અને મહિલાઓના પણ માર્ક્સ વધારે હોય છે. એટલે બાકી આ વિડીયોમાં આપણે મોસ્ટ ઓફલી ચર્ચા કરીશું રિઝલ્ટ બાબત કે ક્યારે આવશે. બાકી ઘણા કહેશે કે તમે કઈ વાત કરતા હતા અને કઈ વાત પર વયા ગયા. તો ભાઈ અહીંયા જો હું તમને જણાવું કે ભાઈ રિઝલ્ટ ક્યારે આવશે. હવે કાલે મેં એક વિડીયો અથવા તો બનાવેલો છે, એના પહેલા એક વિડીયો બનાવતો, એમાં મેં તમને કીધું ભાઈ 10 તારીખ, કેટલી 10 તારીખથી છે 15 તારીખની વચ્ચે રિઝલ્ટ આવશે. તો કાલની કોમેન્ટમાં ઘણાની કોમેન્ટ એમ પણ હતી કે 10 તારીખ થઈ ગઈ છે છતાં પણ હજુ રિઝલ્ટ કેમ નથી, તમે તો 10 તારીખનું કીધું હતું. મેં એમાં એમ કીધું હતું કે ભાઈ 10 તારીખથી 15 તારીખની વચ્ચે આવશે, હું તમને ફાઇનલ ન કહી શકું કે ક્યારે આવી શકે. હવે 10 તારીખના રોજ છે મિત્રો ઓફિશિયલી 10 તારીખથી 15 તારીખની વચ્ચે રિઝલ્ટ આવે, પરંતુ 10 તારીખના રોજ ઓફિશિયલી જાહેરાત છે ન્યૂઝપેપરના થ્રુ મિત્રો થઈ છે, અને એમાં કીધું છે હજુ પણ વિલંબ લાગશે, કારણ કે આજે પણ વાંધારજો છે, વાંધારજોમાં તમારે માર્ક્સનું ગ્રેસિંગ દેવું કે કોઈને પણ ગ્રેસિંગ ન દેવું, શું કરવું શું ન કરવું, કારણ કે પાછળની ભરતી હોય છે એ ઉમેદવારોને પણ ધ્યાનમાં રાખવું પડે. ને આ વખતે જો મિત્રો તમામ મિત્રો છે ગ્રેસિંગ આપી દેવામાં આવે તો મિત્રો પાછળના ઉમેદવારો જે પણ છે જેનું સિલેક્શન ન થઈ શકે ઓછા માર્કના કારણે, તો એનું તો ભાઈ ક્યારે સિલેક્શન નથી થવાનું. એટલે આ વાંધારજો ઉપર મિત્રો અત્યારે હાલ ચર્ચા વિચારણા થાય છે, એ પ્રમાણે મિત્રો જાણવા મળે છે. એટલે 10 તારીખના રોજ અપડેટ આપી તમને કહી દીધું છે. એટલે મિત્રો રિઝલ્ટ છે 15 તારીખ પછી પણ આવી શકે છે, તો આ વાતનું ધ્યાન રાખજો. એટલે રિઝલ્ટ ક્યારે આવશે હવે કોઈના મનમાં આવો પ્રશ્ન રહેવો જોઈએ ને, કારણ કે 10 થી 15 તારીખનું કીધું હતું, 10 તારીખના રોજ ઓફિશિયલ અપડેટ આપીને કહી દીધું છે કે હજુ પણ વિલંબ થવાનો છે વાંધારજોના કારણે. આ પ્રમાણે અપડેટ છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા